રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે. મને એક ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું. રામદેવજી બાપા છે ને બાપુ નિજી આ ધર્મની બાપુ તમને કથામાં બાપુ જો કે વાત કરશે, કાંક કરીએ છે ને કાંક કરશે. નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને, જે નિજીયા ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા. એ ઊંચ નીચની વાત જ નહોતી, અમીર ગરીબની વાત નહોતી, સ્ત્રી પુરુષની વાત નહોતી. આ બધાય બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય. નિજીયા ધર્મની વાત જ બાપુ કઈક જુદી છે. જો પાઠની પરંપરા હતી ને, પહેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. એમાં બધું બંધ કર્યું. અત્યારે અપલખણા જેવું નથી, તે દીએ હતા ને કા બંધ હું કામ થાય. એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો, કોઈ ન કહેવાય તેમ કાળા છો ધોળા છો, મૂકી દો, આ બધું મૂકી દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો પણ ક્યાં લે?